ખરેખર આ તો મને હે ને અમારા કુટુંબમાંથી એવી રીત ચડી હે ને થાપે બધાને ભમાવ ને એવી રીત ચડી હે ખરેખર આવડું ટેન થી આવડા ડોહા સુધી આઈ ગપુરા એટલે આ કોઈ ગપુર ભાઈ બોલાવતું નહીં અને હું 3% નું ચેત્યું આવો ચેતનભાઈ કઈને બોલાવશે ખરેખર એટલે એ ગમે એના ઘરે જઈને તને દૂધ વાળી ચાપવાના એટલે લવિંગ નાખશે આદુ નાખશે એટલે આ મન તો કોઈ ને મરચા વાળી ચાય પાવતું નથી લે અમે ઘરે જઈને ઉભા હોય ને ત્યાં અમે એને ખાઈ જાય એમ કહી રહ્યા હોય એમ જોઈ રહ્યા હોય મને ખરેખર ગફુરા આ તારે વિચારવા જેવી વાત છે ખરેખર વિચારવું તો પડશે હવે ઘરે જવું ઘરે શાંતિથી બેહીને વિચારવું મારા બેટાના મારા છોકરાને કહું છું કે તું મને હે ને બીડીયું પીવાના પૈસા હાલતો જા પણ મારા બેટાનો લઈ આલે તો મોટ 25 બીડીયું કીધું તું કે એક હારે મને હોનું બંડલ લઈ જતી કે ના પણ ના એની હવે ગરજ મારે કરવી નહીં કેમ કે મારે આ કાગરિયા હે ને ફોર્મ ભરાવવું છે અને ફોર્મે વળી મહિને પૈસા આવે એમ છે જે બબી 2200 ને એવું એટલે કાગરિયા તો ડોક્યુમેન્ટ બતાવી હરપસ કહેતા હતા એ કે પહોંચાડજો પણ કશું વાંધો નહીં લઈ હે ને જેટલા હોય એટલા કાગરિયા લઈ અને સરપંચને આવી જાઉં તલાટીને ભેગો થઈ જાઉં કે જેટલા કાગરિયા જોવે છે એટલે મારે વાપરવાનું આમ હેન્ડ્યું જાય ને બીજું કઈ માથાકૂટ નહીં પણ આ તે પૈસા નથી એ જ વાંધો છે પણ મારા બેટાની મારાની આમ ચોક આમ હોનાની હીટ જડી ગઈ હોય જ ને તો કઈ માથાકૂટ નતો પણ ના આ હે ને મારા નસીબે જ છે ને ભમરો છે ભમરો હવે આખી જિંદગીમાં કામ કરીને તૂટી ગયો હું તો ત્યાં સુધી કશું જડ્યું નહીં તો હીટ અતારી જો હે ને હવે 60 વર્ષે જડશે પણ ના 60 વર્ષે આ રહી સરકારી યોજના હે ને એમાં પૈસા આવે એટલે બીડીયું ના તો થાય લઈને હાલતા હે મજા આવતા ગાડી તો ધૂળ કરી નાખી હવે આપડા વાહના છોકરા છે મારે જવાનું હે બહાર લાઈ ગાડી નોસી નાખું જો ભાઈ ચેતન બા તમે હવે આવો હા નવું બાઇક લીધું લાગે નવું બાઇક લીધું ના હારું ભાઈ તું અમે કમાય છે એવું એટલે બાઇક તો જોવે ને એટલે આમ ચોક જાવ હોય તો કોમ આવે એમ કોમ આવે એટલે તો બાઇક લીધું હે ના વાત સાચી બાઇક ની તો જરૂર હતી હો બધી એટલે જ ને અને હું શું કઉ ચેતન ભાઈ આ ગાડી નવી જ લીધી ને તમે નવી જ લીધી આ ગાડી તો મેં ના હારું કેવાય એમ તારે આ તો આપડે ગમે તાર જવું હોય તાર કોક નું બાઇક માગવા જવું એના કરતા ઘરનું બાઇક હોય ને વાત સાચી હો સારું એટલે તમ ભાઈ લે ગફુર તું લે એટલે હું શું કેતો હતો એટલે એક તો મારા ઢેસન જેવડું અને વળી ચેતનભાઈ કરશે એટલે આ મને કોઈ ગફુર ભા કેતું નહીં કે ગફુર ભાઈ કેતું નહીં ખરેખર ને આ પૈસા નો પાવર બધું તે લીધું હે તો કોક દાડો બિહાર જઈએ તો ખરી અમને બિહારવાની વાત ચો કરો હો ગાડી તમે લઈ જાજો એવું એટલે ચોક જાવ તો હાલીશ તો હવે લઈ જવાની તમારા માટે તો હંમેશા દરવાજા ખુલ્લા જ છે ના ભાઈ હારું ને એટલો એટલે હું શું કેતો હતો આ કેટલામાં પડે આ ગાડી મને પડી ₹1,00,000 પડી એટલે બધા હોવે સારું કેવાય ગાડી ના ભાવ કેવડા પૂછા સારે એટલે તમારે એને અડધી રાતે જરૂર પડે ને હા તો આ ગાડી હોય પડી જશે તમારે લઈ જવાની મને પૂછવા નહીં રહેવાનું તો એને લઈ જાઉં ના સારું એટલે મારે હે ને થોડુંક મંત્રી નું સરપંચ નું કામ હતું ને એટલે ને હાર્યો હતો એટલે હું જઉં સારું ભાઈ તું હે ને તું તાર હાસી કામ કરજે નોકરી જાજે હો સારું લે ગફુર તાર હું જવું થોડુંક મંત્રી નું કામ હતું ને એટલે સારું એટલે તું જાણે એક તો માન હાલતું નહીં હે જેતા એ જીત્યા પછી જેવું મારે અહીં ઉભું જ નહીં રહ્યું જવા દે આવા હવાર માં ચો ધોડે આવે છે
ઓલા મોતીબા આયા બાપડા મોન વગર તો બોલાવતા નતા અને આયું ચેતન કર કરે કોણ બોલેવાની હંગાત હવાર દાડો બગાડ્યો મારો. અમાર કાકા હવામાં ચો ભટકવા જતા રહ્યા ની કોઈ ખબર પડતી નહીં. હવે મારે ખાવા શું બનાવવું ઈ કોઈ ખબર પડતી નહીં. ઘરમાં કઈ હે નહીં. હા તો સારું એલા. હા ચાલ છેડા તોડો તમે હવારમાં. તું મને બોલી મત. પણ શું છે શું તો છેડા તોડો તમે. એટલે આખા ગામ હું જૂની એટલે મને કોઈ મોન નહીં હલતું. હું ઓલા હે ને ઓલું દોઢ ફૂટ્યું નહીં, ઓલું દોઢ ફૂટ્યું કોણ? ઓલું ચેત્યું. હા એટલે એને બધા ચેતાભાઈ કરશે. એટલે મને ગફુરો કે હવે ગફુર ભાઈ કે તું નહીં. હવે પણ એમાં શું હે, તમને પેલાથી બધા કપૂર કેતા આવે એટલે એમાં શું હતો અત્યારે કે હે. અને એને એ હમણાં વિદેશ થી આવ્યો હોય, સારી એવી નોકરી કરે એટલે બધા કે મોન પણ આલે બધા. ખરેખર આ બધો હે ને પૈસાનો પાવર છે. ઓ એ તો હોય જ ને, જે સારી નોકરી કરતો હોય એને એ રીતનું મોન આલે. એટલે અમે નહીં દાડી લાજ જતા. એટલે 100 રૂપિયા કમીને તું લાવો હોજે. હવે 100 રૂપિયા શું થાય, ઈ પગાર આવે ને પગાર એને બધા એમ કે હોય પૈસા હોય તો જ થાય. અને 100 રૂપિયા આપડે તો દાડે 100 રૂપિયા લાવવાના, હોજે પતી જાય ખાવા પીવામાં. ના આ ખરેખર આ પૈસાનો પાવર છે, પણ મારે કઈક કરવું તો પડશે. હોય તો પૈસા વાળા હોય એમને મન પણ જડે, આપડે કઈ ના જડે. એટલે ના તોય માન તો મારે કરવું તો પડશે. હવે પણ આ બધું ખોટું ના લગાડવાનું હોય. બધું લાગી. હા તો બીજી બધી વાત મેલો પડતી. તમે હે ને તેલ લઈ આવો, તેલ ઘરમાં હે નહીં, ખાવાનું કાંઈક બનાવવું પડશે. એટલે આ તેલના પૈસા મારી પાસે નહીં અને તેલ ને મળતું પડતું, પણ મને ગામમાં કપૂર ભાતો કેવો જ પડે. કશું નહીં, હવે હું તો કાંક અંદર કરું અને તમે હે ને તેલ લઈને આવજો. હું તેલ કઈ નહીં આવે, ભલે ખાવાનું થાય કે ના થાય, પણ હે ને કાંક તો મારે કરવું પડશે. હવે હે ને કાંક આઈડિયા ધોરાવી પડશે. ના હું જવું હવે ગામમાં કાંક મગજ ધોરાવ. પૈસાનો પાવર. હવે મને ગામમાં બધા ને ભા કઈ બોલાવશે, ભા કઈ અને ભા કઈ ના બોલાવે ને તમારું નામ જ ભૂલી નાખું. પૈસાનો પાવર છે બધું, પૈસાનો પાવર. ઓહો તે મને ભાગી દો. એટલે તે મને ભાતો કીધું. એના છોકરા તે મને ભાગી હોય ને 500 રૂપિયા તું વાપર. હવે તું 500 રૂપિયા વાપર, બીજું કઈ બોલતું હવે. તમને હું શું કહું ગફુરભાઈ, આ પૈસા છે મતલબ બધા તમે ગણો. આ પૈસા ને હા આ પૈસા તો ગણો પડે હોય, મારે ને નામ બનાવવાનું નામ. ઓએ પણ ચાહીને આયા એટલા બધા પૈસા તમારા પાસે ગફુરભાઈ. પૈસા ને એટલે પૈસા ચાહીએ તને ખબર હે. હા મને હે ને યમરાજ નું સપનું આવ્યું મૂવી એને હમણાં એટલે મને સપનામાં કીધું ખબર હે. હા એ કે હે ને એક જગ્યાએ હે ને અહીંયા ખાડો ગાડજે, અહીંયા પૈસા હે અને ઘરેનું હે ફોન બધું ભેગું હોય. ત્યાં પૈસા પર પડે ને હું લઈને આવતો હોય. આ પૈસા બધાને હાલવાના હે એટલે હું તને હાલું. લે 500 રૂપિયા વાપર. આખા ગામમાં જઈને કે ગફુરભાઈ મને પૈસા આપ્યા. મને 1000 રૂપિયા આપ્યા ગફુરભાઈ. એમ કેવું. હવે જો મારું નામ બની ગફુરભાઈ, બધા મને કહે ચાંદલો લાગી ગયો ભાઈ ને આયા ગફુરભાઈ ના નસીબ ખુલી ગયા. છોકરા આ ચમ ગાડા ગોળો આમ ધડે જાય છે. તમે જો ભજન જ ગાતા રહો, આ ગફુરભાઈ ના નસીબ ખુલી ગયા. હે ઓએ ચમ નસીબ એટલે શું? જો મને 1000 રૂપિયા આપ્યા. તને 1000 રૂપિયા? હવે એના ઘર મેં તેલ લાવવાના પૈસા નહીં અને તને 1000 રૂપિયા ચોથી આ લઈ રહ્યો હે? એટલે એમાં એવું હે થયું કે ગફુરભાઈ ને ચાંદી સોનું ઘરેના અને પૈસા મળ્યા. ખાડો ચક ગાય હોય છે પૈસા મળ્યા એમને. એને જડે હોય એવું હે. પણ આમ જો તો આ તારા નસીબ મેં હે ને કોઈ છે નહીં. ઈટ લસી હે પણ કેવી ખબર હે? માટીની ઈટ જડશે. પણ તારા ને મારા નસીબ હે ને આ સેજ ભમરારા આપડા. કોઈ નહીં, 1000 રૂપિયા થઈ ગયા વાપરે એવા મારે. ના વાત સાચી તો લઈને 500 મને મને આપ્યા ગફુરભાઈ. હોય સારું તું જા હાડી તો કઈક વિચારો ભાઈ. આ ગફો ને એમ ખાડો ખોદ્યો તઈને 100 દિન હોનું જડ્યું તો અમને એક હાથો આમ ઘડો બડો જડી ગયો હોય તો સારું ને. તો મજૂરો કરવા મરી ગયા છે હાવ. પણ કશું વાંધો નહીં. એ ગફો ને જડ્યું હે ને એને હે ને લૂંટી લેવો છે. જવા દે મને મારા બેટા હે ને ઓલા મારા સાથીદાર હે ને એને લઈ જવા દે.
આ તો કોમે આવ્યો 12 રૂપિયામાં. ના રાતે શાક બકાલાના તો થઈ ગયા હે. જિંદગી જીવું હોય તો ખાવું પડે અને ખાવા માટે પૈસા તો જોવે. ના મારા બેટાનું કોમે આખડું છે. કોમ કરવું એનું નથી. પૈસા હું કરવા છે? પૈસા તો મારી પાસે ઘણા છે. ભાગે મને ભાગે. ઓહ, બરોબર છું. નથી ઉભું રહેવું. આયો પાડો આયો. હું હે ને મજૂરી આવ્યો 12 રૂપિયા. લા એ 2 રૂપિયા હે ને કઈક આપડા પાસે વધે નહીં અને હેડ પૈસા વાળા હે ને આપણે હવે થઈ જાય એમ સમજી જઈએ. કેમ થઈ જાય એટલે હું હે ને એવી વાત લાવ્યો છું કે તું હે ને વાપરીને જ રાજી થઈ હતી અને હે ને પૈસા વાળા. શું કઈ નોટરી બોટરી લાયા તમે? યા તું મારી વાત પૂરી વાપરી. નોટરીમાં હું 1 રૂપિયો નહીં લગાવવાનો. મોતી ભૈયા તમને મેં લઈ દીધો. આમે તું કેટલા હાલે હાઈ કે કોમે આવ્યો 2 રૂપિયા તાણે અને હું તને હે ને લાખો રૂપિયા લાવ તો ઈ કેવી રીતે? એટલે હે ને મારી વાત વાપર. તાણ પર કોતાણ હબણું હું હવે હે ને પેલો ગફુર ની ગફુર ઈ હે ને કરોડપતિ થઈ ગયો. કરોડપતિ કરોડપતિ કેવી રીતે? એટલે એને હે ને આયા તા એને ભગવાન કોક સપના મેં ખાડો ખોદ્યો અને 5 કિલો સોદીન 5 કિલો હોનું જડ્યું છે અને આટલા બધા તો એ કે પૈસા બોલો બોલો નહીં બોલો. હા ઈ મને કેતો હતો એમ હતું એમ? ઓએ એને મળ્યું ગફુર ને? ઓએ મળવું પડે મારે. હું આખો દાડો મજૂરી કરીને તૂટી ગયો હું તોય મળતું નહીં મને કશું હોય. તો વાત છે તારે. અને ગફુરાને મળી ગયું એમ? ઓએ એટલે ઈ ના મોટી ભાઈ તમારી વાત સાચી તો હે. એમ? કેમ કે હમણાં જો એનો નીકળ્યો હોય ભાઈ. હું અને પૈસા ગણતો જાતો તો અને ભૂઈએ પછી 500 ની કરતી નોટી હતું. 500 ની તો મેં તો કોઈ દી હે ને ભારી નહીં કે નોટ અમે ખોતી બાપુ ચોકન આવે ઈ આ લીલા કલર ને પીળા કલર ની. એટલે મારું શું થયું ખબર એને આપણે હે ને કિડનેપ કરી લઈએ. કિડનેપ અને હે ને કોઈ ભારે નહીં ને એમ પૈસા પાછા હે ને બધું પડાયેલા અને ફોન પડાયેલા. ના મોટી ભાઈ તમારી વાત સાચી પણ આપડા કિસ્મતમાં ને ભમરો હે ખરેખર તો. ભમરો હોય તો આપણે હે ને મશરૂ બિહાર આપણે ના મળ્યું ની ખાવડિયાને મળ્યું બોલો. એટલે જ કહું છું ઈ આપણા ભમરા નાખો કરીને મશરૂ બિહાર અને લૂંટી લે. ના મોટી ભાઈ એમ તો ના ચાલે. હાડો આ મકાઈ જેવો છે પૈસા કેવો આવે છે ખરેખર હે ને આ બધું પૈસા પર અમને મને ભાગ કે છે. મને ભાગ હો તમે પેલા ભાગ હો મને ભાગ મારી વાત તો સાંભળો તમે. ક્યાં મેલું તો મારી પાસે હોનું મોનું કઈ નથી. હે કોઈ નહીં મારી વાત સાંભળો મારી વાત. તું હે ને ઓલું તને હોનું અને સોદી જડ્યું ઈ જો હે મારી વાત તો સાંભળો આખી. મારી મારી પાસે કઈ હોનું નહીં કે પૈસા નથી. ખોટું બોલ ખોટું બોલ મારી વાત તો સાંભળો તમે. બોલ મિલ્યું મારે હે ને તેલ લેવા પૈસા નહીં. આ તો 100 રૂપિયા પડ્યા હતા ને હા તે 100 રૂપિયા ઓલી છે ને નોટો આવે ને ખોટી નોટું ઈ લાવ્યો તો હું. જેમ ખોટી નોટું આ નોટો કેમ લાવ્યો તને ખબર હા. છે? આ મને કોઈ ભા નતું કીધું ને કપૂર ભા એટલે મને ગોમાંથી કપૂર ભા કે ને એટલે હું ના મોટી ભાઈ ખોટું બોલે હે ચેક કરો નોટું ચેક કરો પેલા. ઉપર નોટ ચેક કરે એટલે નોટો ખોટી છે. કોથી બાપુ તો હમણાં છે આ બચ્ચો કે ખેલને કી બેન વાચાડી આવું તાર શું કરવા કરે હે હું કર્યો કરે હે બધી નોટો ખોટી એ મને એને કપૂર ભા કોઈ કેતું નહીં ને એટલી. એટલે અમને ભામાં હમણાં ભાજીલા પડ્યા હોત. હાજી ના છે ને દાંત બધા વેરી જાય અને પાછો તો હા એટલે જો આમાં એ માર્યા હે એવું કોઈને કીધું ને તો આ ગરુ દબાઈ દે નકર જો ગફુર કહે નહીં ગફુર એની કે
મારા બેટાનો તો કોણ ખોટી કર્યું મારું તો વટમાં મારા ઠાટા ભાગી નાખ્યા ખરેખર ઓલા તેલ લેવા 100 રૂપિયા હતા એ યાદ તો રહી ગયા હવે વાત કરું હું આવાજ નથી રે અપા છોકરાને કેવું કે બોમ્બ લગાવી દે